હવે વાત સુરતની. સુરતમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જહાંગીરબાદ વિસ્તારમાં અકસ્માત થયો. સંસ્કૃતિ સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માત સર્જાયો. બાઇક ચાલક રોડ પર નીકળતા અકસ્માત સર્જાયો હતો. આ તસવીરો તમે જોઈ શકો છો. સ્પીડ બ્રેકર અહીંયા હતું નહીં અને તેના કારણે આ જે બાઇક ચાલક હતો એ કઈ રીતે અકસ્માતગ્રસ્ત થયો તમે જોઈ શકો છો. જહાંગીરબાદ વિસ્તારનો આ બનાવ છે. આખો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો. બાઇક ચાલક રોડ પર નીકળતા જ અકસ્માત થયો. સુરતના વેસુમાં આવેલ ઓલિવ સર્કલ પાસે નશામાં ધૂત એક ફાઇનાન્સરે બેફામ રીતે વાહન હંકારી એક પછી એક 3 વાહનોને રીતસર ટક્કર મારી. આ દરમિયાન અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. ટક્કર બાદ 2 કારના બોનેટ પણ ખુલી ગયા. ગાડીઓનો ફુરદો બોલાઈ ગયો. કાર સવાર લોકોનો આબાદ બચાવ થયો છે. માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો. આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા અને પોલીસને જાણ કરી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ અને સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરાઈ. કાર કબજે લઈ અને સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરી આગળની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરાના જાંબુઆ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. નેશનલ હાઈવે 48 પર ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સીસીટીવીના આધારે પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક આ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને એક ટ્રકે ટક્કર મારી. આ તરફ વડોદરામાં આજવા રોડ પર એક ચોંકાવનારો અકસ્માત થયો. અહીંયા પૂર ઝડપે આવતી એક કારે વૃદ્ધાને કચડ્યા. તસવીરો તમે જોઈ શકો છો. માત્ર 3 સેકન્ડમાં આ મોતનો ખેલ ખેલાયો. બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળી દીધા. ગંભીર ઈજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. અકસ્માતની સમગ્ર ઘટનાના કાળજુ કંપાવી દે એવા સીસીટીવી સામે આવ્યા. બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. એક વૃદ્ધા રસ્તા પરથી પસાર થઈ રહી છે અને અચાનક સ્પીડમાં એક કાર આવે છે અને આ વૃદ્ધાને અડફેટે લઈ લે છે. ગંભીર ઈજા થતા આ વૃદ્ધાનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે. માત્ર 3 સેકન્ડમાં જ મોત આવી જાય છે.